નમસ્કાર મિત્રો, આ તમે જોઈ રહ્યા છો તે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું એક બારડા ગામ છે, જે સંત ભૂમિ તરીકે ઓળખાય છે આ બારડા ગામ. અને આ ગામના યુવાનો જે મહાનગરમાં સુરત, અમદાવાદ, મુંબઈ વગેરે જગ્યાઓએ રહી રહ્યા છે, ત્યારે સુરતના યુવાનોએ વિચાર કર્યો કે આપણે આપણા ગામના લોકો માટે શું કરી શકીએ. ત્યારે વિચાર કરવાને અંતે એક સ્નેહ મિલનનું આયોજન કર્યું. ઉનાળામાં સ્નેહ મિલન કર્યું, સર્વજ્ઞાતિનું ભવ્ય સફળતા મળી. ત્યાર પછી ફરી પાછો સંકલ્પ કર્યો કે હવે આપણે એક સાથે મળીને કીધું કે આપણે શું કરીએ. ત્યારે એકી સાથે બધા યુવાનોએ કીધું કે આપણે વતન માટે પર્યાવરણ પ્રેમી અને પર્યાવરણની ફરજ અદા કરીએ તો વૃક્ષારોપણ કરવું જોઈએ અને પાણી બચાવવું જોઈએ. આ આપણી પાયાની મૂળભૂત સમસ્યા છે. ત્યારે બધા યુવાનોએ એક સાથે નક્કી કર્યું કે ભાઈ આપણે આપણા ગામની અંદર 1 લાખ કરતાં વધારે વૃક્ષોનું રોપણ કરવું છે. ત્યારે વડીલોએ માર્ગદર્શન આપ્યું, આશીર્વાદ આપ્યા કે તમે આ કામમાં આગળ વધો, અગ્રેસર થાવ, અમારા તમારી સાથે આશીર્વાદ કાયમ રહેશે. સંતોના, બ્રાહ્મણોના, સાધુ સંતોના આશીર્વાદથી આગળ વધ્યા યુવાનો અને વૃક્ષારોપણનું નક્કી કર્યું. અને આ ગામને આંબાના કલમથી શરૂઆત કરવી છે. આપણે આંબાનો ઉછેર કરવો છે પહેલાં, અને પછી અન્ય વૃક્ષો, પક્ષીઓને જે કાંઈ કામ લાગે છે એવા વૃક્ષો પણ વાવવા છે. અને 1 લાખ કરતાં વધારે વૃક્ષોનો સંકલ્પ કર્યો છે. આવનારા 2 થી 4 વર્ષની અંદર 1 લાખ વૃક્ષો વાવવા છે અને એનો ઉછેર પણ કરી અને બારડા ગામને લીલું સમ, હરિયાળી અને પર્યાવરણ પ્રેમી બનાવવું છે. આ સંકલ્પની સાથે આ યુવાનો આગળ વધી રહ્યા છે. ત્યારે પ્રથમ આ 2024ની સાલનું પ્રથમ વર્ષ અને આ યુવાનોનો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે. આ જે કલમો લઈ રહ્યા છે એ બારડા ગામના જ ખેડૂતો છે. પોતપોતાના ખેતરો, સીમની અંદર કે વાડીની અંદર આ કલમોનો ઉછેર કરશે. ત્યાર પછી આવતા વર્ષે પણ આ ગામ લોકોએ ખૂબ સાથ આપ્યો છે કે આ કલમો આવતાની સાથે જ ગામમાં એક ખુશીની લહેર ઉઠી છે. અને ગામના દરેક લોકોને જેને જોઈએ એને રાહત દરે આ કલમો અત્યારે સુરતની યુવા ટીમ તરફથી મળી રહી છે અને એની યાદી પણ ચાલુ છે. મારી દરેક લોકોને વિનંતી એટલી છે કે આ બારડા ગામની અંદર થઈ રહ્યું છે એ દરેક ગામની અંદર કરવું જોઈશે, તો જ આપણે વતનનું ઋણ ચૂકવી શકશું. અત્યારે આપણા વતન સૌરાષ્ટ્રની અંદર મુખ્ય સમસ્યા પાણીની છે. એટલે પાણી અને પર્યાવરણ આ 2 વિશે આપણે વિચાર ચોક્કસપણે કરવો જોઈશે ને આના વિશે આવનારા સમયમાં કામ કરવું પડશે. એમાં 2 મત નથી. એટલે દરેક ગામના લોકો કાંઈ ને કાંઈ ટીમ બનાવી અને આના માટે કામ કરે એવી આશા અપેક્ષા સાથે. ઓકે, અસ્તુ, ધન્યવાદ.